આખરે મિત્રો સિદ્ધપુર કારતક પૂનમનો મેળો એના દુઃખભર્યા સમાચાર તમારે સાંભળવા ના હોય તો આ વિડીયો જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં એક અગત્યની અને એક જોરદાર ઘટના વિશે માહિતી આપવાનો છું। કારણ કે મિત્રો અત્યારે હાલ આ પૂનમના દિવસે સિદ્ધપુર કારતકના મેળાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે અને મિત્રો એક ચોંકાવનારા સમાચાર આપણને હાલ મળી રહ્યા છે। મિત્રો તમે વિચાર કરો કે આ કારતકનો મેળો એમાં મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક આવે અને આ મેળો રાત દિવસ ચાલતો રહે। ઘણા બધા એવા ભાવિ ભક્તો હોય છે, ઘણા બધા શોખ માટે આવતા હોય છે। અમુક આજુબાજુના ગામડાઓની અંદર એટલે કે આ બાજુ પાટણ હોય, હારીજ હોય, રાધનપુર હોય, થરા હોય, શિહોરી હોય કે કોઈ પણ આ બાજુ વાત કરીએ કે મહેસાણા, ઊંઝા અને આજુબાજુના અનેક વિસ્તારના લોકો આવે છે। પછી બનાસકાંઠા હોય કે પાલનપુર હોય કે ગુજરાતના ખૂણે ખૂણેથી વસ્તી આ સિદ્ધપુરના મેળામાં આવે છે। આપણે વાત કરીએ કે તમે આ સિદ્ધપુરના મેળામાં શું આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। મિત્રો અત્યારે હાલ એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે જો તમે આ સિદ્ધપુરના મેળામાં જાઓ તો મિત્રો તમે વિચાર કરો કે આ મેળાની અંદર મોટી મોટી ચગડોલો હોય છે, મોટા મોટા એવા હિંચકા હોય છે। તો મિત્રો તમે એની અંદર બેસો તો ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે અમુક મેળાઓની અંદર મિત્રો આ ચગડોલો અને આ ઝૂલા પડવાના કિસ્સા બહુ બનતા હોય છે। મિત્રો આ વિડીયોના માધ્યમથી હું તમને એવું નથી કહેતો કે તમે મેળામાં જાઓ તો ના બેસતા, પણ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ એક ચગડોળની થોડી ઘણી મોજ માટે તમે તમારો જીવ પણ જોખમમાં મૂકી શકો છો। મિત્રો તમને થોડી ઘણી પણ નાના મોટી ઈજા પણ ન થાય એ માટે મિત્રો તમારે સાવધાન રહેવાનું છે। હવે આ મેળાની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે, એની સાથે સાથે મિત્રો ઘણા બધા ચોર પણ આવતા હોય છે, તો તમારે એનાથી પણ સાવધાન રહેવાનું છે। તમારા ખિસ્સા કોઈ ના કાતરી લે, તમારા મોંઘા મોબાઈલ કોઈ ચોરી ના લે, એટલે મિત્રો તમારે ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવાનું છે। આ મેળાની અંદર મિત્રો ગુજરાતના ખૂણે ખૂણેથી પબ્લિક આવે છે, એમાંથી બધી સારી ન હોય, ઘણા બધા ચોર પણ હોય। આ વિડીયોના માધ્યમથી આપણે તમને એ જ માહિતી આપવાની હતી કે તમે જો ચડગોલમાં બેસો તો સાવધાન રહો, મેળામાં ફરો તો સાવધાન રહો। બસ મિત્રો આજના માટે આ માહિતી, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો એટલે એમને પણ આ માહિતી જાણવા મળે।